અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં જેવિશ મ્યુઝિયમ પાસે થયેલા ગોળીબારમાં ઇઝરાયેલના દૂતાવાસના 2 કર્મચારીઓના મોત નીપજ્યા. આ ગોળીબાર જે મ્યુઝિયમની બહાર કરવામાં આવ્યો, ત્યાં એક કાર્યક્રમ થઈ રહ્યો હતો જેનું આયોજન અમેરિકન જેવિશ સમિતિએ કર્યું હતું. એફબીઆઈની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે. હોમલેન્ડના સિક્યુરિટી વિભાગના મંત્રી ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે વોશિંગ્ટન ડીસીમાં જેવિશ મ્યુઝિયમ પાસે ઇઝરાયેલ દૂતાવાસના 2 કર્મચારીઓના મોત નીપજ્યા છે. અમે સક્રિયતાથી આ વિશે તપાસ કરી રહ્યા છીએ અને આ સંબંધિત અન્ય જાણકારી મળતા જાહેર કરવામાં આવશે. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ અને હત્યારાઓને જલ્દી જ ન્યાયના કઠડામાં લાવીને ઊભા રાખીશું. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત ડેની ડેનને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે યહૂદીઓ સામે આ આતંકવાદી કાર્યવાહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.